પહેલાના જમાનામાં ક્યાંય ફ્રીજ નહોતા છતાં પણ લોકો સારું અને નિરોગી જીવન જીવતા હતા, પરંતુ અત્યારે ફ્રીજનો આપણે ઉપયોગ કરીએ છીએ, પરંતુ અમુક વસ્તુઓ બને ત્યાં સુધી ફ્રીજમાં ન મૂકવી જોઈએ. પહેલા ક્રમાંકે આવે છે ટમેટા. તો ટમેટાને ફ્રીજમાં મૂકવાથી તે ચીમડાઈ જાય છે અને મૂળભૂત પોષક તત્વો તે ગુમાવી બેસે છે, તે સ્વાદહીન અને ગુણહીન બની જતા હોય છે. બીજા નંબરે આવે છે બટેટા. તો બટેટા પણ તે ગુણહીન બની જાય છે અને મૂળભૂત પોષક તત્વો તે ગુમાવી બેસે છે. ત્રીજા ક્રમાંકે આવે છે મધ. તો મધ તો એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે, તેને બહારના વાતાવરણમાં રાખવું જોઈએ. ફ્રીજમાં મૂકવાથી જાડું થઈ જાય છે અને તેના મૂળભૂત પોષક તત્વો તે ગુમાવી બેસે છે. ચોથા નંબરે આવે છે તાજા ફળો. ફળોને હંમેશા તાજા કટ કરીને ખાવા જોઈએ. ફ્રીજમાં મૂકેલા ફળોનો ઉપયોગ કરશો તો તેના મૂળભૂત પોષક તત્વો તે ગુમાવી બેસે છે. પાંચમા નંબરે આવે છે આપણે શાકભાજીની વાત કરીએ તો શાકભાજી હંમેશા તાજા ખરીદવાનો આગ્રહ રાખો. ફ્રીજમાં મૂકેલા શાકભાજીનો ઉપયોગ વારંવાર કરશો તો તેના મૂળભૂત પોષક તત્વો તે ગુમાવી બેસે છે. આ ઉપરાંત ગરમ ગરમ ખોરાક પણ ક્યારે ફ્રીજમાં ન મૂકવો જોઈએ અને વાસી ભોજન પણ ક્યારે ફ્રીજમાં ન મૂકવું જોઈએ, એટલું હંમેશા ધ્યાન રાખવું જોઈએ.